જય માતાજી। આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ ઢોકળા, અને એ પણ મકાઈના। તો એની માટે મેં 1 વાટકી સોજી લઈ લીધી છે। સોજી અને મકાઈ બંનેનો માપ સરખું રાખવાનું છે, પણ તમને મકાઈ વધારે ભાવતી હોય તો એનું પ્રમાણ થોડુંક તમે વધારી શકો। હવે આની અંદર મેં દહીં નાખ્યું છે। હોય ત્યાં સુધી આપણે બને ત્યાં સુધી દહીં જ નાખવાનું, બહુ ખાટું ના હોવું જોઈએ અને સાવ મોરું પણ નહીં। પણ જો દહીં ના જ હોય તો તમે છાશ નાખી શકો તો પણ ચાલે। થોડું પાણી નાખી અને સાઈડમાં આપણે મૂકી દઈશું એને 10 મિનિટ માટે। બધું મિક્સ કરી લઈએ। પાણીની જરૂર પડશે હજી। મોરું દહીં હોય તો દહીં થોડુંક વધારે જ નાખવાનું, અને ખાટું હોય તો પછી અત્યારે બીજી વાર જ્યારે નાખીએ ત્યારે પાણી નાખવાનું। હવે મિક્સરની અંદર 1 વાટકી મકાઈના દાણા પીસી લઈએ। પેસ્ટ જ કરી નાખવાની છે। અને જ્યારે ઢોકળા મૂકવાના હોય ત્યારે તમને ભાવતા હોય તો અંદર તમે કાચા અથવા બાફેલા દાણા પણ તમે નાખી શકો ખીરાની અંદર। મેં ખીરામાં દાણા નથી નાખ્યા। પાણી નાખીને થોડું પાતળું કરી લઈએ, અને જે સોજી પલાળી છે એની અંદર આપણે નાખી દઈએ। જરૂર પડશે તો પાણી અથવા છાશ આપણે નાખીશું, દહીં અથવા પાણી। મિક્સ કરી લઈએ, અને હવે એની અંદર આદું, મરચાં અને લસણ એ પીસેલી પેસ્ટ છે એ નાખી દઈએ। મિક્સ કરી લઈએ બધું। હવે એની અંદર મીઠું અને ખાંડ બંને નાખવાનું છે। આખી ખાંડ નાખશું તો એ ઓગળી જશે। ખાંડ નાખી દઈએ અને મીઠું નાખી દઈએ। લીલા ધાણા ધોઈને સાફ કરીને મેં રાખ્યા હતા, એ નાખી દઈએ। હવે થાળીમાં તેલ લગાવી અને એને ગરમ કરવા માટે મૂકી દઈએ। ખીરાની અંદર ખાવાનો સોડા અને લીંબુ બે મેં નાખી દીધા છે, તો એને એકદમ હલાવી લઈએ આપણે। એક જ સાઈડ હલાવતા જઈશું, અને થાળી એકદમ ગરમ થાય પછી જ એનું ખીરું નાખવાનું છે। થઈ ગઈ છે તો એમાં થોડું ખીરું નાખી દઈએ આપણે। જાડા પાતરા કરવા હોય એ પ્રમાણે ખીરું નાખવાનું, પણ આ ઢોકળા થોડા જાડા હશે ને તો જ સરસ લાગશે। થોડું સાઈડમાં નાખી દઈએ ખીરું, અને આની ઉપર લાલ મરચું અને લીલા ધાણા નાખી દઈશું। તમને જો ફાવતું હોય તો તમે અચાર મસાલો જે આવે છે એ પણ નાખી શકો। હું અચાર મસાલો દર વખતે વાપરું છું, પણ આજે મેં મરચું જ નાખ્યું છે। મરી પાવડર નાખવું હોય તો પણ નખાય। 8 થી 10 મિનિટમાં એ થઈ જશે। જોઈ લઈએ, સરસ થઈ ગયા છે। હવે ઢોકળા આપણે બહાર કાઢી અને બીજી થાળી મૂકી દઈએ। એને પણ આપણે 8 મિનિટ જેટલા રાખી અને લઈ લઈશું। ત્યાં સુધી વઘારની પણ તૈયારી કરી નાખીએ। મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।
કમેન્ટ કરજો. મરચું તમને વધારે ભાવતું હોય તો વધારે નાખવાનું. લીલા મરચાંની પેસ્ટ તો આપણે નાખી જ છે એની અંદર. હવે વઘાર કરી લઈએ. તો એની ઉપર પહેલાં તેલ લગાવી દીધું અને વઘાર્યાની અંદર ખાલી લીલા મરચાં, લીમડાના પાન મારી પાસે અત્યારે નથી એટલે નથી લીધા, રાઈ, જીરું, તલ અને લીલા મરચાંથી વઘાર કરવાનો છે. અને પહેલાં કાપા પાડી લેવાના, પછી વઘાર નાખવાનો એટલે વઘાર અંદર સુધી ઉતરે. ચોરસ પીસ કરી લઈએ. બાજુમાં વઘાર કરવા મેં મૂકી દીધો છે. જો આમાં વઘાર થઈ ગયો છે. લીલા મરચાં, તલ, રાઈ અને જીરું ફરતું ફરતું નાખી દઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરજો. આવી રીતે બીજી થાળીમાં પણ થઈ જાય એટલે આપણે કરી લઈશું. જો હું કાઢીને બતાવું, એકદમ પોચા સરસ થયા છે. અને તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.